નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આજે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના તમામ તાલુકા કક્ષાના કિસાનોને કેન્દ્રીય સહાય પોથી બાકાત રખાયા છે. તેમજ વધુમાં પત્રમાં જણાવ્યું હતું કે 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના કિસાનો માટે કિસાન સન્માન નિધિ કે જેમાં દરેક વર્ષના 2000ના 3 હપ્તા દ્વારા વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય જાહેર થયેલ હતી. જે હાલ પણ ડીબીટી યોજના ચાલુ છે. તે આ સન્માન નિધિ માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખેડૂતો પાસેથી જરૂરી આધાર કેવાયસી ડોક્યુમેન્ટ સાથે અરજીઓ લેવામાં આવી છે. તેમાં અમરેલી જિલ્લાના તમામ ગ્રામ્ય અને તાલુકા લેવલના તલાટી મંત્રીઓ કે જે તે સમયે ઓનલાઈન કોમ્પ્યુટરની એન્ટ્રી દાખલ કરવાની થતી હોય છે. જાણવા પ્રમાણે ખાસ કરીને લાઠી તાલુકાના ગ્રામ્ય તલાટી મંત્રીઓ એમની જવાબદારી ગંધપૂર્વક પૂર્ણ કરેલ હશે. એટલે ગ્રામ્ય ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઈન આ નિધિના હપ્તા રેગ્યુલર ખેડૂતોના ખાતામાં જમા પણ થયા છે. પરંતુ આ જ યોજના અનુસાર તાલુકા કક્ષાના તલાટી મંત્રીઓએ કાર્યવાહી જે તે વખતે નહીં કરી હોય, જેથી લાઠી ખાતેના ખેડૂતોને તેમને મળતી સહાય હજુ સુધી મળેલ નથી. તેઓને સહાયથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ મહાયોજનાની શરૂઆતમાં 2 કે 3 કે 4 હપ્તાઓ જ લાઠી શહેરના ખેડૂતોને ડાયરેક્ટ એમના બેંકના એકાઉન્ટમાં જમા થયા છે. ત્યાર પછીના 8 દિવસ સુધી એટલે કે છેલ્લા 5 વર્ષથી લાઠીના કિસાનોને આ યોજનાનો લાભ માત્ર અને માત્ર તાલુકા તલાટી મંત્રીની બેદરકારીથી મળેલ નથી. જેથી ઓનલાઈન ગુનો છે, એનાથી વધારે કોઈ પુરાવા જરૂરી નથી તેવું કિસાન સંઘ દ્વારા આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે. તેમાં તેઓએ જણાવ્યું હતું કે આ માટે સતત 5 વર્ષથી ગ્રામસેવક તલાટી મંત્રીના સંપર્કમાં હતા. ત્યાં અમને મળતા મૌખિક જવાબોથી તમને પણ આંચકો લાગશે. એમાં જવાબમાં જણાવ્યું હતું કે તમારું કેવાયસી બધું ઓનલાઈન બરાબર છે. તેવી જ રીતે લાઠી ખેતીવાડી શાખાના અધિકારીઓ પણ ઉપર મળો એવો જવાબ આપ્યો હતો. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્રમાં પ્રશ્નોનો જવાબ પણ માંગ્યો છે. જેમાં લાઠી તાલુકા સિટીના તલાટી મંત્રીની બેદરકારી લાઠી સિવાયના તાલુકાઓમાં પણ ત્યાંના તલાટી મંત્રીઓ દ્વારા દાખવેલ છે કે 2019થી લઈને 2024 સુધીના 5 વર્ષ નહીં ચૂકવેલ રકમ માટે જેની સરકાર પાસેથી પરિપત્ર કરાવીને જે વ્યવસ્થા હોય તેની ખાતરી કરીને એક પણ હપ્તો કાપ્યા વગર ક્યારે ચૂકવશો તે જવાબ લેખિતમાં ભારતીય કિસાન સંઘે માંગ્યો છે. ઉપલા અધિકારીઓને પ્રશ્ન પણ કર્યો છે કે તમારી નીચેના કર્મચારીઓએ આ અન્યાય કર્યો છે, એટલે કે જેણે પણ આ બેદરકારી ચલાવી છે તેને ફોન રેકોર્ડ કે જે કર્મચારી આ કુંડાળામાં આવતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં માંગ કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. વસંતભાઈ ભંડેરી, ભારતીય કિસાન સંઘ, અમરેલી જિલ્લા. આજે કલેક્ટર સાહેબને તેમજ મુખ્યમંત્રીને એક તાકીદનો પત્ર આપવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વિષય હતો કે કિસાન સન્માન નિધિ ચૂકવવા બાબતે ખેડૂતોને ગામડામાં કિસાન સન્માન નિધિ મળતી હતી. છેલ્લા 1.5-2 વર્ષથી ખેડૂતોના ખાતામાં લગભગ અમારી પાસે એવી ફરિયાદ આવી છે કે 50% ખેડૂતોને મળેલ નથી. અને સિટી જે વિભાગ લાઠી છે, બાબરા છે, ઘણા ખરા સિટી વિભાગમાં એમાં ખેડૂતોને આ સન્માન નિધિ મળવા પાત્ર નથી. તો એના બાબતે એક આજે તાકીદનો પત્ર કે અમારા 10 દિવસમાં આનું જે કાંઈ સરકાર દ્વારા જે કાંઈ આ કોમ્પ્યુટર દ્વારા જે કાંઈ ભૂલ ભરેલા જે કાંઈ હોય એનો અમારે નિકાલ કરી અને આ પૈસા ખેડૂતના ખાતામાં આવે એવી આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. તેમજ મુખ્યમંત્રી સાહેબને, કૃષિમંત્રી સાહેબને, તેમજ લગતા અધિકારીને તેમજ બધાને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતના ખાતામાં, કારણ કે ખેડૂતો થાકી ગયા છે. કેવાયસી કરાવ્યું, 7/12 આધાર કાર્ડ, છતાં ઉપરથી એવું આવે છે કે તમારું થઈ ગયું છે, પણ ખેડૂતના ખાતામાં પૈસા આજ દિન સુધી પડ્યા નથી. અને 5 વર્ષથી નથી આવ્યા. 5 વર્ષથી નહીં, એક 2-3 હપ્તા આવ્યા પછી આવ્યા જ નથી. એટલે એના 2019માં જ્યારે આ સ્કીમ ચાલુ થઈ કેન્દ્ર સરકારથી, ત્યાર પછી ડીબીટી જે યોજના છે કે એ પ્રમાણે બધાની એન્ટ્રી થઈ જાય. અને જ્યારે ઇન્ક્વાયરી કરવામાં આવે ત્યારે એમ કે તમારું બધું બરાબર છે, કેવાયસી બરાબર છે, તમારા રેકર્ડ બરાબર છે, છતાંય આજની તારીખ સુધી કોઈને પૈસા મળતા નથી. એક વખત છે 2019માં સ્કીમ ચાલુ થઈ એ વખતે 2-4 હપ્તા મળ્યા છે. તાલુકા સિટી લેવલના ખેડૂતોને કોઈને હપ્તા મળ્યા નથી. માગણી શું છે તમારી? બસ એ જ અમારી માંગણી છે કે આ 10 દિવસમાં અમારે આનું રેગ્યુલર કરી અને ખેડૂતના ખાતામાં પૈસા આવે, એ જ અમારી મુખ્ય માંગણી છે.